અંકલેશ્વર કોસંબડી ગામની યોગનગર સાંઈ વાટિકા સોસાયટીમાં શ્વાનના ગલુડિયાઓ પર 4 વ્હીલ ચડાવી મોતને ઘાટ ઉતારી દેતા કાર ચાલક વિરુદ્ધ પશુ ક્રૂરતાનો ગુનો નોંધાયો છે। અંકલેશ્વરના કોસંબડી ગામની યોગનગર સાંઈ વાટિકા સોસાયટીમાં રહેતા જયપ્રકાશ પારસનાથ યાદવ બિલ્ડરનો વ્યવસાય કરે છે, જેઓ ગત તારીખ 12મી જૂનના રોજ કિમ ખાતેની સાઇટ પર ગયા હતા। તે દરમિયાન તેઓની પત્નીનો ફોન આવ્યો હતો અને તેઓએ પોતાની સોસાયટીમાં રહેતા વિજય પાટીલે બંસી પાટીલની 4 વ્હીલ ગાડી શ્વાનના ગલુડિયાઓ પર ચડાવી દીધી છે અને કોઈ ડોક્ટરને મોકલો, જેથી જયપ્રકાશ યાદવે સાર્થક ફાઉન્ડેશનમાં સંપર્ક કર્યો હતો। જે બાદ જીવદયા પ્રેમી સંસ્થાના સુરજસિંહે હકીકત પૂછતા જયપ્રકાશ યાદવે તેઓના ઘરે લગાવેલ સીસીટીવી કેમેરાના ફૂટેજ પોતાની પત્ની સામે મંગાવ્યા હતા, જેમાં એક ગલુડિયાનું 4 વ્હીલ ચાલકે સ્થળ પર જ મોત નીપજ્યું હોવાનું જણાઈ આવ્યું હતું, જ્યારે અન્યને ઈજાઓ પહોંચી હોવાનું માલુમ પડ્યું હતું। બનાવ અંગે અંકલેશ્વર જેઆઈડીસી પોલીસ મથકે ગાડી ચાલક વિરુદ્ધ પશુ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ ઘટના સીસીટીવી કેમેરા ફૂટેજમાં સામે આવી છે।